નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીંકોટ ગામે યુનિટી ઓફ દહીંકોટ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ દહીંકોટ ખાતે યુનિટીના સભ્યોએ એક મીટિંગનું આયોજન કર્યું હતું। આ મીટિંગમાં ગામના વડીલો, યુવાનો, સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્ય તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। આ મીટિંગમાં તમામ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગામના વિકાસલક્ષી પ્રશ્નો જેવા કે સ્મશાન બનાવવા તેમજ સ્મશાન સુધીના રસ્તા, પેવર બ્લોક, આરસીસી રોડ, ગામના રોડ રસ્તાનું રિપેરિંગ, ગામની સફાઈ જેવા અન્ય મુદ્દાઓ વિશે રજૂઆત કરી હતી, જેમાં સરપંચશ્રીએ ગામના તમામ પ્રશ્નો સાંભળીને તમામ પ્રશ્નોનું સોલ્યુશન ટૂંક જ સમયમાં થઈ જશે તેમ કહ્યું હતું। અને હાલ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈ ગામમાં રોડ રસ્તાની જાહેર સ્થળોની સાફ સફાઈ પણ કામગીરી સરપંચશ્રી અને યુનિટી ઓફ દહીંકોટ દ્વારા કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું। અને વધુમાં યુનિટી ઓફ દહીંકોટના તમામ સભ્યોએ જણાવ્યું કે યુનિટી બનાવવાનો મુખ્ય હેતુ કે ગામની એકતા જળવાઈ રહે તેમ જણાવ્યું હતું। મનોમંથન ન્યૂઝ, વિનોદ રાવલ, ગોધરા।